સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત શહેરને એવોર્ડ એનાયત કરાયો છે। સુરત શહેરને એવોર્ડ એનાયત કરાયો છે ત્યારે સ્વચ્છ સુપર લીગમાં સુરત શહેરને એવોર્ડ આપવામાં આવ્યો છે। બીજી બાજુ શહેરમાં સ્વચ્છતાની વાસ્તવિકતા સાવ જુદી જોવા મળી છે। શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતાનો સરેઆમ અભાવ જોવા મળ્યો। સમાચાર સુરતથી, જ્યાં શહેરમાં ગંદકીના ચોતરફ સામ્રાજ્યથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। રાંદેર વિસ્તારમાં લોકોએ પાલિકા પ્રત્યે રોષ વ્યક્ત કર્યો છે। સમાચાર સુરતથી, જ્યાં શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું, જ્યારે બીજી તરફ સ્વચ્છ સુપર લીગમાં સુરત શહેરને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો। શહેરમાં સ્વચ્છતાની વાસ્તવિકતા સાવ જુદી નજરે પડી છે ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતાનો સરેઆમ અભાવ જોવા મળ્યો। સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જ્યાં શહેરમાં ગંદકીના ચોતરફ સામ્રાજ્યથી લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે। રાંદેર વિસ્તારમાં લોકોએ પાલિકા પ્રત્યે રોષ વ્યક્ત કર્યો હતો। સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જ્યાં સ્વચ્છ સુપર લીગમાં સુરત શહેરને એવોર્ડ એનાયત કરાયો, જ્યારે બીજી બાજુ શહેરમાં સ્વચ્છતાની વાસ્તવિકતા સાવ જુદી જોવા મળી। એક બાજુ સ્વચ્છ સુરત સુંદર સુરતના દાવા કરવામાં આવે છે અને બીજી બાજુ સ્વચ્છતા સર્વેક્ષણમાં એવોર્ડ પણ એનાયત કરવામાં આવે છે, પણ સુરત શહેરની વાસ્તવિકતા કંઈક જુદી જ છે। શહેરમાં આવેલો જે રાંદેર વિસ્તાર છે, આ રાંદેર વિસ્તારની જે દ્રશ્યો છે એ તમને બતાવવા માંગીશ। હાલ અહીં ગંદકીના સામ્રાજ્ય જોવા મળે છે। સુરત શહેરને સમગ્ર ભારતમાં સ્વચ્છ સર્વેક્ષણમાં 2024માં સર્વશ્રેષ્ઠ સ્થાન મળ્યું છે। આ ઉત્કર્ષ કામગીરી માટે ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણી અને કમિશનર શાલિની અગ્રવાલ, મનપા કમિશનર શાલિની અગ્રવાલને રાષ્ટ્રપતિના જે સુપર સ્વચ્છ લિંગમાં સર્વશ્રેષ્ઠ સ્થાન મેળવવા બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। સુપર સ્વસ્થ લિંક રેન્કિંગ સ્વચ્છતા રેન્કિંગથી એક લેવલ ઊંચું માનવામાં આવે છે, કારણ કે તે તમામ સ્વચ્છતા પરિણામો સતત દર્શાવવામાં આવી રહ્યા છે। આ તમામ જે પરિણામો છે એને લઈને ખાસ કરીને જે ગંદકીના સામ્રાજ્ય છે એ કંઈક અલગ જ દેખાઈ રહ્યા છે। પીપળડીવાળા સ્કૂલની સામે ગાર્ડન છે અને ગાર્ડનની બહાર પણ આના કરતાં પણ વધારે કચરો ત્યાં પણ નાખવામાં આવે છે। રોજે રોજ કચરા ગાડી આવે છે, 500 રૂપિયાના દંડનું બોર્ડ પણ માર્યું છે, છતાં પણ કોઈ ફોલોઅપ થતું નથી અને ત્યાં પણ આ જ પરિસ્થિતિ છે। પણ જો તમને જાણ ના હોય તો કહું, આજે સ્વચ્છતા સર્વેક્ષણને લઈને એવોર્ડ એનાયત કરવામાં આવી રહ્યો છે। જો સ્વચ્છતા છે તો આ શું છે? એક્ઝેક્ટલી આના માટેનું પણ ધ્યાન રાખવાનું જોઈએ। આના માટે કોઈ પણ મ્યુનિસિપાલિટી તરફથી પણ માણસો કંઈક રાખે અને એના માટે પણ કંઈક સીસીટીવી કેમેરા કે એ પણનું આયોજન થાય અને અવેરનેસ પબ્લિકમાં પણ જાગૃત કરવામાં આવે તો આનો ઇલાજ થઈ શકે એમ છે। ઇલાજ થઈ શકે છે, પણ ક્યાંક ને ક્યાંક જે સ્થાનિકો છે એ પણ ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે। તમારાથી જાણવા માંગીશ, જે રીતના ગંદકીના સામ્રાજ્ય જોવા મળી રહ્યા છે, શું કહેવું છે તમારું? અમે તો પરેશાન થઈ ગયા છે। ઘણા લાંબા સમયથી રજૂઆતો કરીએ છીએ, ફરિયાદો કરીએ છીએ, પણ તેનો કોઈ નિકાલ આવતો નથી। પહેલાં જે કન્ટેનર સિસ્ટમ હતી એ બહુ સારી હતી। અમે ઘણીવાર રજૂઆત પણ કરી છે, સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવે છે, ફરિયાદો પણ કરીએ છીએ। અમે રાંદેર સુરતમાં આવતું જ નથી। અમે એવું માનીએ છીએ સુરતને સર્વોચ્ચ ગોલ્ડ મેડલ મળે કે ગમે તે એવોર્ડ મળે, અમને કોઈ ખુશી નથી। અમને કોઈ ખુશી નથી કે અમે રાંદેરમાં રહીએ છીએ, અમે સુરતમાં રહેતા જ નથી, કારણ કે રાંદેરની ગણતરી સુરતમાં થતું હોય એવું અમને લાગતું નથી। આ મારું ઘર અહીંયા નજીક જ છે ના। જો તમે ગંદકી જો આવી રાંદેરના હરેક મોહલ્લાના નાકે તમને ગંદકીનો તમને સામ્રાજ્ય જોવા મળશે। 10 મિનિટ માટે રાંદેર ચોખ્ખું રહે છે, જેટલા ટાઈમમાં સાફ સફાઈ કરીને કર્મચારીઓ ચાલ્યા જાય છે। ક્યાંક ને ક્યાંક સિસ્ટમમાં કંઈ ને કંઈક ખામી છે। અમે ઘણીવાર રજૂઆત કરી કે તમે જે પહેલાં જૂના કન્ટેનર સિસ્ટમ હતી એ પાછા મૂકો, કમસે કમ લોકો કચરો તો કન્ટેનરમાં નાખશે, પણ એવું થતું નથી। ના કચરો જે અહીંયા લોકો નાખીએ છીએ, હમણાં તમારા રેકોર્ડિંગ હોય કે એક બેન હમણાં નાખી ગયા સામે જ, નજરની સામે જ, ને કૂતરા આખા મોહલ્લામાં ગંદકી ફેલાવે છે। દરેક મોહલ્લામાં એક માણસ બીમાર છે। દરેક મોહલ્લામાં કમસે કમ એક માણસ, એક ઘરમાં એક માણસ બીમાર છે। એની જવાબદારી કોણ લેશે? એટલે ક્યાંક સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ સિસ્ટમની જરૂર છે કે કોઈ જવાબદારી ઉચકે છે ખરી? જવાબદારીમાં મને એમ જ કહેવામાં આવે છે કે ભાઈ મોહલ્લામાં કચરો ડોર ટુ ડોર કલેક્શન વાળા આવે છે પણ નથી આવતા। મારા મોહલ્લામાં રૂટ જ નથી।
હમણાં વચ્ચે 3 અઠવાડિયા પહેલાં જ એક ડોર ટુ ડોર કલેક્શનવાળા સાથે મગજમારી થયેલી. એ લોકો સીધા નાકેથી ચાલ્યા જાય છે, ન કોઈ કચરો માટે સીટી પાડે છે ને કચરો લેવા માટે આવે છે. ને મારા પાસે આ તમને મોબાઈલમાં બતાવી દઉં, જવું હોય તો ઓનલાઈન તમને 80 ફરિયાદ દેખાશે ડોર ટુ ડોરની, ને તેમાં પણ અઠવાડિયા 15 દિવસથી નહીં આવતા હોય ત્યારે મેં ફરિયાદ કરી છે. એટલે લગભગ એમ અહીંયા તો કચરાની ગાડી આવતી જ નથી કલેક્શન કરવા માટે. એવોર્ડ એનાથી અમને આશ્ચર્ય થાય છે કે ભાઈ રાંદેરના સુરતમાં ઘણું કે નહીં ઘણું. રાંદેર સુરતમાં છે જ નથી, અમે તો એવું માનીએ છીએ. સુરતનો એવોર્ડ ગોલ્ડ મેડલ બી મળતો હોય તો અમને કોઈ ખુશી નથી એની. અમને લાગતું જ નથી કે અમે સુરત શહેરમાં જ અમે ટેક્સ આપીએ છીએ સુરત મહાનગરપાલિકાને, પણ સુરત મહાનગરપાલિકા રાંદેરને નજરિયાતું મૂકી દીધું છે. કોઈ સુનવાઈ થતી નથી, કોઈ કાર્યવાહી થતી નથી. એની વાત છે કે રાંદેરમાં સારા કોર્પોરેટરો છે, પણ તે લોકોનું પણ અધિકારીઓ કંઈ સમર્થન નથી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રાંદેરના છે, પણ તે લોકોનું પણ અધિકારીઓ કંઈ સમર્થન નથી. મને એવું લાગે છે કારણ કે કોઈ ફરિયાદ કાને જતી જ નથી. સોશિયલ મીડિયા પર મેં અભિયાન ચલાવ્યું છે, તમે જોઈ શકો છો. હરેક મોહલ્લાના નામ સાથે મેં બોર્ડ એને આવેદનપત્ર આપ્યું છે, પણ એનો કોઈ નિકાલ આવતો નથી. તો સ્વચ્છ સર્વેક્ષણમાં ગોલ્ડ મેડલ મળતું હોય તો અમને કોઈ લેવા દેવા નથી, અમને કોઈ ખુશી નથી. ને કેવી રીતના મળી જાય છે, સુરત સર્વેક્ષણવાળા આવીને રાંદેરમાં એકવાર ચક્કર મારે તો લોકોને ખબર પડે કે સુરત કેટલું સ્વચ્છ છે. એટલે ક્યાંક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વ્યવહારિક છે કે આવતા જતા જે રાહદારીઓ છે ને એ પણ ઊભા રહીને આ ફરિયાદ કરી રહ્યા છે અને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે કે માત્ર પોશ વિસ્તારોને સ્વચ્છ રાખવામાં આવે છે, વીઆઈપી વિસ્તારોને સ્વચ્છ રાખવામાં આવે છે, પણ જે મૂળ જૂના વિસ્તારો છે રાંદેરના, જ્યાં ગંદકીના સામ્રાજ્ય જામેલા જોવા મળી રહ્યા છે, કયા હિસાબે સ્વચ્છતા સર્વેક્ષણમાં એવોર્ડ એનાયત કરવામાં આવે છે? શું એવોર્ડ એનાયત કરવા પહેલા સર્વે નથી કરવામાં આવતો? અને જો ખરેખર સર્વે કરવામાં આવે છે તો મંતવ્ય ન્યૂઝ દ્વારા જે સાચી વાસ્તવિકતા બતાવવામાં આવી રહી છે એની ઉપર પણ સુરત મહાનગરપાલિકાએ એક નજર રાખવાની જરૂર છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત.